અમદાવાદથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મસ્ત મોટું જમીન કૌભાંડ સામે આવ્યું હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। કરોડો રૂપિયાની ટ્રસ્ટની જમીન બારોબાર વેચ્યા હોવાના આક્ષેપ। આશરે 100 કરોડની રામજી મંદિર ટ્રસ્ટની જમીનનું વેચાણ થયું, જેમાં દસક્રોઈ મામલતદાર અને ભૂમાફિયાઓનું કારસ્તાન હોવાના અહીં આક્ષેપો થઈ રહ્યા છે, આરોપો લાગી રહ્યા છે। દસક્રોઈ મામલતદારે ટ્રસ્ટની જમીન બારોબાર વેચ્યા હોવાનો મોટો આક્ષેપ કર્યો છે। 90 વર્ષ જૂના ટ્રસ્ટની જમીન પર ભૂમાફિયાઓને નજર બગડી હતી અને ત્યારબાદ આ કારસ્તાન તેમના દ્વારા રચવામાં આવ્યું। જમીન પરત મેળવવા ગ્રામજનોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરી છે, ત્યારે ટ્રસ્ટની જમીન પરત મેળવવા ગ્રામજનો તંત્ર સામે અત્યારે બાયું ચડાવી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। દસક્રોઈ મામલતદાર અને ભૂમાફિયાઓનું મસ્ત મોટું કારસ્તાન સામે આવ્યું છે। દસક્રોઈ મામલતદારે ટ્રસ્ટની જમીન બારોબાર વેચ્યા હોવાનો મોટો આરોપ લગાવ્યો છે। 90 વર્ષ જૂના ટ્રસ્ટની જમીન પર ભૂમાફિયાઓની નજર બગડી હતી અને તેમના દ્વારા આ કારસ્તાન આખું રચવામાં આવ્યું। અમદાવાદથી આ જાણકારી છે। કરોડો રૂપિયાની ટ્રસ્ટની જમીન બારોબાર વેચાયા હોવાનો મોટો આક્ષેપ, જેમાં આશરે 100 કરોડની રામજી મંદિર ટ્રસ્ટની જમીનનું વેચાણ થયું, જેમાં દસક્રોઈ મામલતદાર અને ભૂમાફિયાઓનું કારસ્તાન સામે આવ્યું। અયોધ્યામાં રામ મંદિર છે, આસ્થાનું પ્રતીક, તમામ હિન્દુઓને તેના માટે ગર્વ છે, પરંતુ ભુવાલીનું રામજી મંદિર છે તેની જમીન છે તે પચાવી પાડવાનું કૌભાંડ અમુક અસામાજિક તત્વો તેમજ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે। અને આ તમામ જે હિન્દુઓની જે લાગણી દુભાઈ રહી છે, ત્યારે ભુવાલી ગામના આટલી મોટી સંખ્યામાં જે એકઠા થયેલા લોકો છે તેઓની પણ કંઈક માંગ છે, અને સાથે સાથે કૌભાંડની શરૂઆત કેવી રીતે થઈ અને આ જમીન બારોબાર કેવી રીતે વેચાણી, અહીંના લોકો સાથે આપણે વાત કરીશું। અચ્છા, એ જણાવશો કે આ જમીન જે છે એ કોની હતી? રામજી મંદિર આપણે ક્યારે બનાવેલું? રામજી મંદિર કેટલાય સમયથી બનેલું જ છે, અને આ અમારા 100 વર્ષ પહેલાંથી જ અમારા બાપ દાદાઓ હતા ને, એ બાપ દાદાઓ વખતથી આ જગ્યાઓનો જે ટ્રસ્ટ ઉપયોગ કરતી હતી, અમારા ભુવાડી ગ્રામજનો એનો ઉપયોગ કરતા હતા। અને ત્યાં અહીંયા અમારા ધાર્મિક ઉત્સવો મનાવવામાં આવે છે। જે વખત સમૂહ લગ્નો થાય, રામનવમી હોય તો રામનવમી ઉત્સવ થાય, દશેરા હોય તો દશેરાનો ઉત્સવ થાય, અથવા તો કોઈ જન્મજયંતિ કોઈ આવતી હોય તો એવા સંત સાધુઓના કથાકારોના કથાઓ થતી હોય એવું આ જગ્યા ઉપર થતું। અને એ જગ્યા ઉપર અમે પૂજા પાઠ કરવા માટે રામજી મંદિર પણ બનાવેલું છે। ત્યાં રોજ જઈ અમે પૂજા પાઠ કરવા માટે આવીએ છીએ, અને દરેક સમાજના કોઈ પણ સમાજના ભેદભાવ વગર અહીંયા બધું આ ટ્રસ્ટ સરસ રીતે ચાલતું આવ્યું છે। અને એ ટ્રસ્ટ વર્ષો પહેલાંથી જ અમારા બાપ દાદા વખતથી અમે જાણીએ છીએ કે આ ટ્રસ્ટ હતું, અને આજે પણ છે। તો આજે કોઈક માફિયા લોકો આ જમીન જો વેચી દે એટલે અમારા માટે બહુ દુઃખની વાત છે, અને અમારી લાગણી ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલા છીએ, અને અમારી ધાર્મિક લાગણીઓ અત્યારે દુભાયેલી છે। એટલે એ અમારી જે જગ્યા છે એ જગ્યા હવે એ ભૂમાફિયાઓનો બદલે અમારા જે લોકો છે ટ્રસ્ટના અને ગ્રામજનો છે એમને જ મળવી જોઈએ, અને અમારા ગ્રામજનના સર્વ વિકાસ માટેનું જ કામ થવું જોઈએ, અને ત્યાં ધાર્મિક પ્રસંગો થવા જ જોઈએ, બસ એટલું હું માનું છું। અને એના માટે તો અમે ગઈકાલે એક આવેદનપત્ર પણ આપેલું છે। અંદાજે 10 વીઘા જેટલી જે આ જમીન જે છે થાય છે, તો વાત જો કરવામાં આવે એની કિંમતની, અત્યારની બજાર ભાવની, સાથે સાથે જે ભૂમાફિયાઓ કોણ છે અને આ જે ટ્રસ્ટનો જે કૌભાંડ કેવી રીતે આખું ચલાવ્યું છે? આ જગ્યાનું જો આપણે જોવા જઈએ ને તો લગભગ 100 કરોડની જગ્યા હશે, અને કોઈ બિલ્ડરના ઇશારે મામલતદારશ્રી આમાં વહીવટ લઈ અને નામ ફેર કરેલા છે। હકીકતથી આ જગ્યા 70-80 વર્ષથી તો અમને જાણ છે, એમ અમને સમજણ ત્યારથી ખબર છે કે આ જગ્યા મંદિરની છે, ગૌશાળાની છે। આજે સરકાર ગૌચર માટે પ્રયાસો કરી રહી છે કે ગૌચરો ખાલી થાય, જ્યારે ભૂમાફિયાઓ આવી ગૌચરની જગ્યાઓ ઉપર નજર નાખે છે। આ 100 કરોડમાં આટલું મોટું કૌભાંડ કરીને કઈ રીતે આને એ કરવાની એ કરે છે। અત્યાર સુધી આ રામજી મંદિરનો કબજો હતો, અહીંયા અમે ધાર્મિક પ્રસંગો, સામાજિક પ્રસંગો અને યુવાઓ એમને રમતગમત અહીંયા કરતા, અને સમાજના દરેક લોકો માટે આ જગ્યાનો। અચ્છા, હું એ પૂછવા માંગીશ કે આ જે ટ્રસ્ટની જમીન જે બારોબાર જે વેચાઈ ગઈ છે, તો ગામનો એક પણ વ્યક્તિ, કારણ કે સરપંચને નોટિસ આવી જોઈએ, આવી કોઈ નોટિસ ગામના એક વ્યક્તિને મળી છે? કોઈ આનો કોઈ દિવસ આ લોકોએ જાહેર જે નોટિસ આપવી જોઈએ એ પણ નથી આપી પેપરમાં, કે નથી ગ્રામજનોને જાણ કર્યું, કે નથી કોઈ નોટિસ બોર્ડ ઉપર અમને એ મૂક્યું। બારોબાર જ બધો મામલતદારે પૈસા લઈને ડાયરેક્ટ વહીવટ કરી લીધેલો છે। આમાં કેટલા કરોડનો વહીવટ થયો છે એ જ વિચારવા જેવી વાત છે।
જો કરોડોના વહીવટ કરતા હોય તો ગ્રામજનો અમારા જેવા ગ્રામજનોને જવું ક્યાં, આની રજૂઆત ક્યાં કરવી, કોને કરવી? અચ્છા, મોટી સંખ્યામાં યુવાનો પણ અહીંયા જોડાઈ રહ્યા છે. અચ્છા, તમે લોકો અહીંયા આવીને શું કરો છો? આ ગ્રાઉન્ડનો ઉપયોગ કેવી રીતે થાય છે? આ ગ્રાઉન્ડમાં અમારા જે યુવાનો બધા એ ક્રિકેટ રમતા હોય છે, વોલીબોલ, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થતા હોય છે. અહીંયા જન્માષ્ટમીના કાર્યક્રમો પણ થયેલા છે, રામનવમીના પણ કાર્યક્રમો થયેલા છે. એટલે આવા દરેક અલગ અલગ યુવાનો અહીંયા રમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અહીંયા કરતા હોય છે. પણ હવે નહીં થાય એવું લાગે છે, ડાયરેક્ટ વેચાઈ ગયું છે. હા, એટલે હવે આ જમીન જો પાછી ટ્રસ્ટને મળે તો અહીંયા યુવાનો રમત રમી શકે છે. તો સાથે આપણે રામ ભગવાન સાથે આપણે જોડાયેલા છીએ અને હવે રામજી મંદિરની જમીન ડાયરેક્ટ બારોબાર વેચાઈ ગઈ. તમે લોકો અહીં પૂજા અર્ચન કરવા આવો છો? અહીંયા અમે હંમેશ માટે દર્શન કરવા આવીએ છીએ. અમારી એવી લાગણી છે કે અમને આ જમીન ગામજનોને પાછી મળે તે માટે અમારી એક બધા ભેગા થયા ગ્રામજનોની એક નમ્ર અપીલ છે. તો જે પ્રમાણે કરોડો રૂપિયાની જમીન અને ડાયરેક્ટ બારોબાર જે વેચાણ જે છે તે થઈ ચૂક્યું છે. ક્યાંક ભ્રષ્ટાચારના આરોપ છે. કરોડો રૂપિયાનો જે જમીન છે, સાથે જ ભૂમાફિયાઓને આની પર નજર છે અને કટકી લઈને જે ભ્રષ્ટ અધિકારીઓ જે છે તે જે લોકોની લાગણી અને આસ્થા સાથે જોડાયેલી જે જમીનો જે છે તેનો ડાયરેક્ટ બારોબાર વહીવટ કરતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે આવી જમીન જે છે તે ગ્રામજનો પાછી મળે, ફરી વખત આ ગ્રાઉન્ડની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ થાય, સાથે ધાર્મિક કાર્યક્રમ થાય તેવી પણ તેઓની લાગણી જોવા મળી રહી છે. કેમેરામેન જય જાની સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.